મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપા તમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગીને વ્યોમવદ વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જિજ્ઞાસુ સજ્જનો, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના પુરુષોત્તમ યોગ નામક 15મા અધ્યાયના પ્રથમ 10 શ્લોકનો આપણે વિચાર કરીશું. 10મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે હે અર્જુન, આ આત્મા જે છે ને એ દેહગત છે, દેહગત અનુભવનો વિષય છે. એટલે દેહથી જ્યારે ઉત્ક્રમણ કરે છે યા દેહમાં સ્થિતિ કરીને રહે છે, શબ્દાદી વિષયોના ભોગ વખતે ઉપલબ્ધ થાય છે, સુખ દુઃખાદી જે મોહાખ્ય જે ગુણ છે એનાથી અન્વિત રહે છે, અનુગત રહે છે, એની અંદર જોડાયેલો રહે છે આધ્યાત્મિક દ્રષ્ટિથી. છતાં પણ વિમૂઢાઃ નાનુપશ્યન્તિ, મૂઢ જીવો આત્માનુભવ કરી શકતા. અહો કષ્ટમ વર્તતે યતિ અનુક્રોશતિ ભગવાન. તો પછી કોણ અનુભવી શકે છે? તો કહ્યું જ્ઞાન ચક્ષુષ પશ્યન્તિ, જેની પાસે પ્રમાણ જનિત જ્ઞાન રૂપી ચક્ષુ છે, એવો અધિકારી આત્માનુભવ, આ દેહગત આત્માનુભવ કરે. આપણે એક શબ્દ હંમેશા તમને
સાંભળવા મળે આજકાલના જે તથાકથિત જે પોતાને એમ માને કે અમે બુદ્ધિજીવી છીએ, છે નહીં પણ જે માને. અને એનું મુખ્ય લક્ષણ એ છે કે સનાતન ધર્મના સિદ્ધાંતનો વિરોધ કરવો, એને માનવા નહીં. અને ક્રિશ્ચનાલિટીને માનવું. આવા જે છે એ કોઈ સનાતન ધર્મની વાત આવે, સનાતન ધર્મના સિદ્ધાંતની આવે, આદર્શની વાત આવે અને એને કોઈ મહત્વ આપવાવાળો હોય તો એ વ્યક્તિ આવા જે તથાકથિત છે એ મહત્વ આપવાવાળાને સનાતન ધર્માવલંબીને કે એ અંધશ્રદ્ધાવાળો. શું કે અંધશ્રદ્ધા. આ જે શબ્દ છે ઘડવામાં આવ્યો છે, કારણ કે અંધ અને શ્રદ્ધા એ બેવનો કોઈ મેળ નથી. શ્રદ્ધા જે છે આપણે ત્યાં એને કહેવામાં આવે છે કે ગુરુ અને વેદાંતના વાક્યોની અંદર પ્રામાણ્ય બુદ્ધિ, વિશ્વાસ, એને શ્રદ્ધા કહેવામાં આવે છે. હવે વિચાર કરો, શ્રદ્ધા શબ્દ મૂળ રૂપથી પ્રમાણભૂત છે. ગુરુ અને વેદાંતના વાક્યોમાં વિશ્વાસ, પ્રામાણ્ય બુદ્ધિ, તો એની આગળ અંધ શબ્દ કેવી રીતે લાગી શકે? અંધ તો એ છે કે જેની વાત અપ્રામાણિક છે, પ્રમાણજનિત નથી અને જે માને જાય, એ જે વ્યક્તિ માને છે વાતમાં કોઈ આધાર નથી, પુરાવો નથી, પ્રમાણ નથી, યુક્તિ નથી, ઉપપત્તિ નથી, અને છતાં જે માની જાય છે, તો એને માટે તો કહેવામાં આવે કે આ વ્યક્તિ જે છે એ મોહાંધ છે, એવું કહેવાય છે. પણ શબ્દ શ્રદ્ધાની સાથે અંધ શબ્દ જે છે એ બિલકુલ અનુગત છે. શ્રદ્ધા એટલે પ્રામાણ્ય બુદ્ધિ. કદાચ એવું પણ કહી શકાય કે અપ્રામાણ્ય વાત જે દૃષ્ટ ન હોય, અદૃષ્ટ હોય અને પ્રમાણ રહિત હોય એને માની રાખવી, તો એવો વ્યક્તિ જે છે એ અંધવિશ્વાસી કહેવાય, અંધશ્રદ્ધા કહેવાય. પણ શ્રદ્ધા શબ્દનો પ્રયોગ તો પ્રામાણ્ય બુદ્ધિની સાથે જોડાયેલો છે મૂળ રૂપથી, ઉપનિષદની દ્રષ્ટિથી. પણ છતાં લોક વ્યવહારમાં કોઈ જે છે એ અપ્રમાણભૂત કાર્ય કરતો હોય, અપ્રામાણિક મનકલ્પિત મનુષ્ય બુદ્ધિ પરિકલ્પિત દેવની કલ્પના કરીને એને માનતો હોય, તો એ અંધશ્રદ્ધા કહેવામાં આવે છે અને એનો કોઈ લાભ હોતો નથી. એટલે સનાતન ધર્મના સંદર્ભમાં તો પ્રમાણજનિત જ્ઞાન ચક્ષુને ધારણ કરવા એ આત્મતત્વ જ્ઞાનનું સાધન છે. પ્રમાણજનિત જ્ઞાન ચક્ષુ. કારણ કે આત્મા
યદ્યપિ આ ઉત્ક્રાંત્યાદિ હગળથી સિદ્ધ થાય છે. ઉત્ક્રાંતિ, સ્થિતિ, ભોગ અને ગુણાન્વિત આ જે 4 લક્ષણોથી આત્મા આ શરીરમાં વિદ્યમાન છે અને શરીરથી જુદો છે, આ વાત સિદ્ધ થઈ ગઈ છે. પણ છતાં આત્માનો ચહેરો મહોરો કેવો છે એનાથી સિદ્ધ નથી થતું. વિદ્યમાનતા સિદ્ધ થાય છે, પણ એનો ચહેરો મહોરો એટલે એનું સ્વરૂપ સત છે અને આનંદ રૂપ છે એ આ શાસ્ત્રથી સિદ્ધ થાય છે. અન્ય બીજો કોઈ ઉપાય યા પ્રમાણ નથી. એટલે સજ્જનો જ્ઞાન ચક્ષુ રહે છે એ જે ધારણ કરે છે એ આત્મ તત્વને પોતાનાથી અભિન્ન રૂપથી અનુભવે છે. એટલે જ્ઞાન ચક્ષુ એ સાધન છે, પ્રમાણ જનિત ચક્ષુ. આ 10મા શ્લોકમાં વાત આપણે સમજી ચૂક્યા. અને મુખ્ય વાત ભગવાન શ્રી કૃષ્ણ એ જે શ્લોકબદ્ધ ભાષામાં ભગવાન શ્રી કૃષ્ણની જે વાત છે એમાં તો શું લખ્યું છે? પશ્યંતિ જ્ઞાન ચક્ષુષ એવું લખ્યું. ભગવાને એવું કહ્યું, તારે જ્ઞાન ચક્ષુ વાળો આત્મ તત્વને જોઈ શકે છે, અનુભવી શકે છે. તો આપણા મનથી જ્ઞાન ચક્ષુ કઈ હશે વળે? તો ભગવાન ભાષ્યકારે ભગવાન શ્રી કૃષ્ણના આ વચનને સ્પષ્ટ કરી દીધું કે ભગવાને જે જ્ઞાન ચક્ષુ શબ્દ વાપર્યો છે તો એનો અર્થ છે પ્રમાણ જનિત જ્ઞાન ચક્ષુ. ભગવાન ભાષ્યકારે એનું સ્પષ્ટીકરણ કર્યું હતું. જ્ઞાન ચક્ષુનો અર્થ છે પ્રમાણ જનિત જ્ઞાન ચક્ષુ અથવા તો વિવેક દ્રષ્ટિ. વિવેક દ્રષ્ટિ માની લીધેલી બે વસ્તુને, વસ્તુ તો બે છે, વસ્તુ એકઠી થઈ નથી, બે વસ્તુ છે નહીં. માત્ર ને માત્ર માની લીધેલી બે વસ્તુ છે એને જુદી પાડી અને વસ્તુસત જે વસ્તુ છે એનો જે પ્રમાણજનિત જ્ઞાનથી સ્વીકાર એને કહેવામાં આવે જ્ઞાન ચક્ષુ. આવું જેની પાસે છે એ અનુભવી શકે છે. તો આ દ્વારા એક વાત એ સાબિત થઈ કે આત્મદર્શનમાં જ્ઞાન ચક્ષુ છે એ પ્રમાણ છે, અર્થાત સાધન છે. શું છે? સાધન છે. જ્ઞાન ચક્ષુ એ સાધન છે. હવે આપણે આગળના શ્લોકમાં પ્રવેશ કરીએ. 11મા શ્લોકમાં તો 11મા શ્લોકની સાથે સંબંધ જોડવા માટે 10મા શ્લોકનો છેડો પકડવાનો છે. તો 10માની ને 11માની ગાંઠ વળી જાય એટલે 10માનો છેડો પકડવાનો. છેડો શું છે? કે જ્ઞાન ચક્ષુ શબ્દથી જે ન્યાય અનુગ્રહિત જે શાસ્ત્ર છે એ જ્ઞાનનું સાધન છે એવું ભગવાને કહ્યું. જ્ઞાન ચક્ષુ શબ્દનો અર્થ છે ન્યાયથી અનુગ્રહિત શાસ્ત્ર. ન્યાયથી અનુગ્રહિત એટલે એવું શાસ્ત્ર, શાસ્ત્રનો એવો સિદ્ધાંત કે જે યુક્તિથી પણ સિદ્ધ થતો હોવો જોઈએ. શાસ્ત્ર દ્વારા કહેલી જે વાત છે એ ન્યાય એટલે યુક્તિથી પણ બંધ બેસતી હોવી જોઈએ. એટલે યુક્તિથી પણ બંધ બેસતી વાત છે એવું જે શાસ્ત્ર
એને જ્ઞાન સાધન કહ્યું. અને આવા શાસ્ત્રરૂપી પ્રમાણજનિત જ્ઞાન ચક્ષુ જ્ઞાનનું સાધન છે એવું ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું. તો પ્રશ્ન ઉભો થાય, તો અત્યારે પણ એટલે કે વર્તમાન સમયમાં પણ ભગવાને તત્કાળ તો આ વાત અર્જુનને કરી કે ન્યાય અનુગ્રહિત શાસ્ત્ર જે છે એટલા માત્રથી જ આત્મતત્વનું દર્શન થાય છે એવો ભગવાનના કહેવાનો અભિપ્રાય થાય છે. એટલે જ્ઞાન પ્રમાણજનિત જ્ઞાન ચક્ષુથી આત્મતત્વનું દર્શન થાય છે, અર્થાત કે બીજા કોઈ સાધનની જરૂર નથી, એવી વાત થઈ. એટલે પ્રશ્ન ઉભો થાય કે શું કેવલ શાસ્ત્ર પ્રમાણથી, ન્યાય અનુગ્રહિત શાસ્ત્ર પ્રમાણથી જ આત્માનું દર્શન થાય છે? તો કહ્યું કે ના, એવું નથી. અન્ય પણ સહકારી સાધનો છે. એ વાત આગળના 11મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કરે છે. યતન્તો યોગિનશ્ચૈનમ પશ્યન્ત્યાત્મન્યવસ્થિતમ યતન્તોપ્યકૃતાત્માનો નૈનમ પશ્યન્ત્યચેતસઃ યતન્તો યોગિનશ્ચૈનમ પશ્યન્ત્યાત્મન્યવસ્થિતમ યતન્તોપ્યકૃતાત્માનો નૈનમ પશ્યન્ત્યચેતસઃ. તો આ જે શ્લોક છે એમાં ભગવાન એક અન્ય પણ સહકારી સાધન બતાવે છે. કેવલ પ્રમાણજનિત જ્ઞાન ચક્ષુઓ હોવા માત્રથી આત્મદર્શન નહીં, અન્ય પણ સાધનની આવશ્યકતા છે. અને એ સાધન છે કૃત આત્મા. જે શ્લોકથી જ આપણે સમજીશું. એટલે પહેલા સૌથી પહેલા શ્લોકની અંદર આપણે પ્રવેશ કરી લઈએ, શ્લોકથી જ સમજીશું. તો શ્લોક ને સમજવા માટે થઈને ભગવાન શ્રી કૃષ્ણે અહીંયા એવું શું કહ્યું છે, તો એ શ્લોકથી, અને શ્લોક છે એ ભાષ્યના માધ્યમથી સમજીશું. તો સૌથી પહેલા તો ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા ઉક્ત વાત છે એને સમજવા માટે આ જે શ્લોક છે એને આપણે વાક્ય ક્રમમાં ગોઠવીશું. વાક્ય ક્રમમાં ગોઠવવા માટે શ્લોકસ્થ પદો છે એનો છેદ કરવાની જરૂર પડે છે. અને પદચ્છેદ થયા પછી વાક્ય ક્રમમાં બેસાડવામાં સુગમતા થઈ જાય છે. તો સૌથી પહેલો યતંતો શબ્દ છે, પણ સંધિના સંદર્ભમાં યતંતો છે, પણ સંધિ વિગ્રહ દશામાં યતંતઃ એવો શબ્દ થશે. યતંતઃ. યતન શ્લોકમાં યતંતો છે, તકાર ઉત્તરવર્તી ઓકાર જે સંભળાય છે ને એ સંધિના કારણે સંભળાય છે. પણ સંધિથી એને છૂટો પાડી દેવામાં આવે એ શબ્દને, તો પછી ત્યાં ઓકાર નહીં રહે, પણ ત્યાં વિસર્ગ આવી જશે. વિસર્ગ એટલે યતંતઃ થશે.
પછી બીજું પદ છે યોગિનશ્ચૈનમ. એવું એક આખું પદ છે, યોગિનશ્ચૈનમ. એનો સંધિ વગેરે કરીશું તો 3 શબ્દ છૂટા પડશે. યોગિનઃ ચ ને એનમ. પછી ત્રીજું પદ આવ્યું, એટલે કે શ્લોકના પૂર્વાર્ધનું બીજું ચરણ, પશ્યન્ત્યાત્મન્યવસ્થિતમ. એની સંધિને આપણે છૂટી પાડીશું તો એમાં પણ 3 પદ જુદા પડશે. પશ્યંતિ, આત્મની અને અવસ્થિતમ. આવા 3 શબ્દો જુદા પડશે. પશ્યંતિ, આત્મની અને અવસ્થિતમ. ઉત્તરાર્ધમાં જોઈ લો. ઉત્તરાર્ધનું જે પહેલું ચરણ છે, યતંતો અપ્યકૃતાત્માનો. યતંતોપ્યકૃતાત્માનો. એની સંધિ છૂટી પાડશું તો સૌથી પહેલો શબ્દ આવશે યતંતઃ. પછી અપી, પછી અકૃત આત્માન. 3 શબ્દો છૂટા પડ્યા. યતંતઃ, અપી, અકૃત આત્માન. ઉત્તરાર્ધનું જે બીજું ચરણ છે, ઉત્તરાર્ધનું બીજું ચરણ, શ્લોક ક્રમથી 4થું ચરણ, નૈનમ પશ્યંત ચેતસઃ. એમાં જે નૈનમ જે છે એને છૂટું પડશું તો ન એનમ બનશે. પશ્યંત્ય ચેતસઃ જે શબ્દ છે એના 2 શબ્દ છૂટા પડશે એમાંથી, પશ્યંતી અને અચેતસઃ. પશ્યંતી અને અચેતસઃ. હવે આ જે છૂટા પાડેલા પદો છે એને આપણે વાક્યક્રમમાં બેસાડીશું તો અર્થ સમજવામાં સુવિધા થશે. યતંતઃ યોગિનઃ ચ એનમ આત્મનિ અવસ્થિતમ પશ્યન્તિ. યોગિનઃ જે શબ્દ છે એ અધિકારી માટે પ્રયોગ કરેલો છે. અધિકારી, જેને પાછલા શ્લોકમાં જ્ઞાનચક્ષુ શબ્દથી કહ્યો, એ અહીંયા એને ભગવાન યોગિન શબ્દથી કહે છે. યોગિન એટલે જેનું ચિત્ત સમાહિત હોય એને યોગી કહેવામાં આવે. ચિત્ત જેનું સમાહિત હોય. તો આવો સમાહિત ચિત્તવાળો જે યોગી છે એ યોગી યતંતઃ એ સાધનને બતાવે છે. યતંત એટલે પ્રયત્ન કરી રહેલો છે, પ્રયત્ન કરવાવાળો. પ્રયત્ન કરવાવાળો જે યોગી એટલે જે અધિકારી છે, સમાહિત ચિત્તવાળો છે, એનમ એટલે પ્રકૃત જે આત્માની વાત ચાલે છે એ આત્મા. પ્રકૃત એટલે ભગવાન શ્રી કૃષ્ણ આ પ્રકરણમાં જે આત્માની વાત કરી રહ્યા છે એ આત્માને આત્મની અવસ્થિતમ પશ્યંતિ. આવો યોગી એ આત્મ તત્વને ક્યાં અનુભવે છે તો કયો આત્મની અવસ્થિતમ પશ્યંતિ. આત્મામાં અવસ્થિત જોવે છે. હવે જે આત્મની એમાં જે સપ્તમ્યંત છે, આત્મ શબ્દનો અર્થ છે અંતઃકરણ. જ્યારે અલગ અલગ જુદા જુદા અર્થો માટે એક શબ્દનો પ્રયોગ થાય ત્યારે આપાતત ભ્રાંતિ થઈ જાય છે. એટલે જ ભાષ્ય દ્વારા અર્થ સ્પષ્ટ થાય છે, મૂળ શ્લોકથી નહીં. એટલે એ કહ્યું કે આત્મની અવસ્થિતમ પશ્યન. યોગી, પ્રયત્ન કરવા વાળો યોગી આત્માને અનુભવે છે. ક્યાં અનુભવે છે? આત્મની અવસ્થિતમ પશ્યંતિ.
આત્માને એટલે અંતઃકરણની અંદર અવસ્થિત જોવે છે. પ્રયત્ન કરવાવાળા યોગીને આ આત્માનું દર્શન ક્યાં થાય છે? અંતઃકરણમાં થાય છે. ટોટલ અર્થ થયો અંતઃકરણમાં. જો મૂળ આત્મા માટે અહીંયા આત્મ શબ્દનો પ્રયોગ નથી, એનમ શબ્દનો પ્રયોગ છે. એનમ મુખ્ય આત્મા માટે અહીંયા એનમ શબ્દનો પ્રયોગ છે. પછી આત્માને એ જે શબ્દ છે ને એ અંતઃકરણ માટે વપરાયેલો શબ્દ છે. એટલે આત્માની એ સપ્તમી વિભક્ત્યંત શબ્દ છે. એટલે કે આત્મામાં. તો પ્રયત્ન કરવા વાળો જે યોગી છે એ આ આત્માને આત્માની અંદર અવસ્થિત અનુભવે છે. એટલે આત્માની અંદર અવસ્થિત એટલે અંતઃકરણની અંદર અવસ્થિત અનુભવે. તો આત્માનો અનુભવ ક્યાં થાય છે? અંતઃકરણમાં થાય છે. એટલે યાદ રાખવું જોઈએ કે શાસ્ત્રની અંદર યા એમ કહો કે સંસ્કૃત ભાષાની મહાન મોટી વિશેષતા છે કે આપણે ત્યાં એક અર્થને બતાવવા માટે અનેક શબ્દ પ્રયોગો છે, યા એકથી વધારે અર્થોને બતાવવા માટે એક શબ્દનો પ્રયોગ થાય છે. જેમ કે અંતઃકરણ છે, અંતઃકરણ મન બુદ્ધિ ચિત્ત અહંકાર અંતઃકરણ છે, એને માટે પણ આત્મ શબ્દનો પ્રયોગ થાય છે. અને મુખ્ય જે પ્રધાન આત્મા છે એના માટે તો આત્મ શબ્દનો પ્રયોગ ઘટે જ છે, પણ અંતઃકરણને માટે પણ આત્મ શબ્દનો પ્રયોગ જોવા મળે છે શાસ્ત્રો. અને આ દેહના માટે પણ આત્મ શબ્દનો પ્રયોગ શાસ્ત્રોમાં જોવા મળે છે. એટલે જ્યારે એ સ્થળ જોઈએ આપણે ત્યારે કોઈ એ શબ્દ પ્રયોગ માત્રથી પકડી રાખી શકે તો અર્થ લાગે નહીં. એટલે સંદર્ભ પ્રસંગ અનુસાર શબ્દનો અર્થ થાય. અહીંયા ભગવાને કહ્યું કે આત્મની અવસ્થિતમ પશ્યંતિ, એટલે યોગી જે છે એટલે કે જ્ઞાની છે, જે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જે પ્રયત્ન કરે છે એ જ્ઞાનીને આત્મતત્વનો અનુભવ પોતાના અંતઃકરણની અંદર થાય છે. એવો અર્થ થયો. ક્યાં થાય છે? પોતાના અંતઃકરણમાં થાય છે. એટલે આત્મા અંતઃકરણની અંદર અવસ્થિત છે એટલે વિદ્યમાન છે. આત્માની એટલે અંતઃકરણમાં અવસ્થિત એટલે વિદ્યમાન છે. પશ્યંતિ એટલે જોયે છે, એટલે કે આ અંતઃકરણની અંદર અવસ્થિત છે એવું અનુભવે છે. તો તમે જો મૂઢ અને જ્ઞાનીના અનુભવમાં આ ફરક. મૂઢને એ ખબર નથી કે આ જેના પ્રકાશથી હું આ બધો વ્યવહાર કરી શકું છું એ કોણ છે, યા ક્યાં વિદ્યમાન છે, એની શોધ એની પાસે નથી. પણ જેની પાસે પ્રમાણજનિત જ્ઞાન ચક્ષુ છે, જેણે ગુરુ ઉપસદનાદિ કર્યું છે, સાધન સંપન્ન છે અને વેદાંતનો શ્રવણાદિ કરી રહ્યો છે, એને અનુભવ થાય છે કે મારું જે સ્વરૂપ છે એ બહાર નહીં, હું પોતે જ છું અને મને મારો અનુભવ અંતઃકરણમાં થાય છે. એટલે ભગવાન આગળ કહેશે સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ. ભગવાન આ જ અધ્યાયમાં આગળના શ્લોકમાં એવું કહે છે કે હે અર્જુન, સર્વસ્ય ચ હૃદય સન્નિવિષ્ટ, હું બધાના હૃદયની અંદર પ્રવેશેલો છું આત્મરૂપથી. તો ભગવાન જ્યારે એવું કહે કે સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ, સર્વસ્ય હૃદય અહમ સન્નિવિષ્ટ, હું બધા ભૂત પ્રાણી સમુદાયના હૃદય કમળની અંદર હું સન્નિવિષ્ટ એટલે પ્રવેશેલો છું. તો એવું નહીં સમજતા કે એક રૂમમાં પહેલેથી કોઈ એક વ્યક્તિ રહેતો હોય અને પછી બીજો આવીને અંદર રહેવા માંડે એટલે બે વ્યક્તિ થઈ જાય, એવી અહીંયા વાત નથી. આત્મરૂપથી વિદ્યમાન છે એને જ ભગવાન કહે છે કે એ હું વિદ્યમાન છું. કારણ કે આત્મા અને ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા જુદા નથી.
ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ્યારે એમ કહે છે કે હું બધાના હૃદયની અંદર વિદ્યમાન છું, એટલે કેવા રૂપથી? આત્મરૂપથી વિદ્યમાન છું. એટલે ભગવાન શ્રી કૃષ્ણ આત્મા અભિન્ન રૂપ થઈને કહે છે. એટલે ભગવાન આત્મરૂપથી બધાની અંદર વિદ્યમાન છે. તો નિરુપાધિક દશામાં ભગવાન આત્મરૂપથી બધાની અંદર વિદ્યમાન છે, અને સોપાધિક જે છે એ રૂપ ગ્રહણ કરી અને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ઉપદેશ દઈ રહેલા છે. તો આ જે પૂર્વાર્ધની અંદર વાત થઈ કે જે પ્રયત્ન કરવાવાળો યોગી છે એ આત્મતત્વનું દર્શન કરી શકે છે. એટલે પ્રમાણજનિત ચક્ષુની સાથે સાથે પ્રયત્નની પણ આવશ્યકતા છે. બરાબર? સમાહિત ચિત્તની પણ આવશ્યકતા છે. હવે યતંત એક વ્યક્તિ એવો છે કે જે યતંત છે, પ્રયત્ન કરે છે, પણ અકૃત આત્મા છે. અકૃત આત્મા હોવાના કારણે એને આત્મતત્વનું પોતાના અંતઃકરણની અંદર દર્શન થતું નથી. એનું કારણ શું છે? અચેતસ હોવાના કારણે. એટલે આ ઉત્તરાર્ધની અંદર આત્મતત્વના દર્શન ન થવામાં આ બે દોષ રહેલા છે. એક અચેતસત્વ અને અકૃત આત્મત્વ. આ બે દોષના કારણે આત્મતત્વ હૃદયકર્ણની અંદર વિદ્યમાન હોવા છતાં પણ એનો અનુભવ મૂળ જેવો કરી શકતા. અચેતસત્વ દોષ એટલે અવિવેકી, વિવેક દ્રષ્ટિનો અભાવ, એટલે કે જ્ઞાનરૂપી ચક્ષુનો અભાવ. શાસ્ત્રજનિત યા પ્રમાણજનિત જ્ઞાન ચક્ષુનો અભાવ એ આત્માના દર્શનના અભાવના કારણ છે. તે હોવા છતાં આત્માનો અનુભવ ન થવો એમાં કારણ છે પ્રમાણજનિત જ્ઞાન ચક્ષુનો અભાવ. અચેતસથી અર્થ એવો છે પ્રમાણજનિત જ્ઞાન ચક્ષુનો અભાવ. અને અકૃત આત્મન એટલે કે જેનું અંતઃકરણ સંસ્કૃત નથી. અકૃત આત્માનો અર્થ છે શાસ્ત્ર પ્રમાણથી જેનું અંતઃકરણ સંસ્કૃત નથી. અંતઃકરણ સંસ્કૃત હોવું જોઈએ, પણ શેનાથી? શાસ્ત્ર પ્રમાણથી અંતઃકરણ સંસ્કૃત જેનું હશે. એટલે શાસ્ત્રમાં કયા પ્રમાણે જે સાધન કરતો હશે તો એ આ આત્માને અનુભવી શકે છે. આનાથી ભગવાન એવું કહે છે કે મનુષ્ય બુદ્ધિ પરિકલ્પિત જે સાધનો ભલેને ગમે એટલા કરે, પણ શાસ્ત્ર પ્રમાણથી રહિત એ સાધનો હશે તો એનાથી કોઈ લાભ થતો નથી. એવો આ શ્લોકનો સામાન્ય અર્થ તમને બતાવ્યો. સંધિ છૂટી પાડી દીધી અને શબ્દોને વાક્ય બનાવી અને આ શ્લોકની બે વાક્ય બન્યા. પહેલા વાક્યની અંદર અધિકારી બતાવ્યો અને બીજા વાક્યની અંદર અનધિકારી બતાવ્યો. અનધિકારીને અનધિકારીના લક્ષણો બતાવ્યા, અધિકારીને માટે અધિકારીના લક્ષણો બતાવ્યા. એટલે આ વાત જ્યારે આપણે જાણીએ ત્યારે આપણને એમ થાય કે આપણી અંદર આ નિરધિકારીપણું હોવું જો હશે તો આપણને આત્માનું દર્શન નહીં થાય. તો જે અધિકારી જે સાધનથી જાણે છે એ સાધન આપણે સંપાદિત કરવા પડશે. એટલે એનાથી અધ્યતાને સાધનનો બોધ થાય છે અને નિરધિકારીપણાનો પણ સાધન જેનો બોધ થાય છે. એટલે કે મારે મારા જીવનની અંદર શેનો ત્યાગ કરવાનો છે અને એ કયા સાધનને ગ્રહણ કરવાનો છે એ બોધ આના દ્વારા થાય છે. ભગવાન શંકરાચાર્યજી આ શ્લોકને પોતાના ભાષ્યથી જે સુંદર રીતે ઉદ્ઘાટિત કરે છે તો એનો વિચાર આપણે પછી ભગવાનની કૃપા છે તો આપણે કરીશું. વસુદેવ
सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये